ત્યાં સામે સમર્પિત હરિભક્તો કર્યા હતા ને. કહ્યું હતું રઘુવીરજી મહારાજને કે આ ખેંગાર વાવને ઉપર એક તીરવા તમે માથાથી ભરવું હોય તો ભરાય, એટલાને મેં નિષ્ઠાવાળો સત્સંગ કરાવ્યો છે, સમર્પણનો કરાવ્યો છે. બાપાએ એવા સમર્પિત ભક્તો આખી દુનિયામાં કર્યા છે. એમાં એક દાખલો લંડનનો કહીએ આપણે તો આખું મંદિર છે સમર્પણ ભાવથી થયું. લોકોએ પોતાનો વિચાર નથી કર્યો, પોતાના ધંધા પાણીમાં ગમે તેમ કરી અને મંદિર પાર પાડવા માટે મથ્યા. અને બાપા પોતે બોલ્યા. બાપાએ કહ્યું કે મારો લંડનનો એક એક હરિભક્ત વેચાઈ જશે પણ મંદિર પૂરું કરશે. આ તો હું એક એક્ઝામ્પલ આપું છું. બાકી દરેક મંદિરો થાય એની પાછળ આવી જ પ્રકારની ભાવના સમર્પણ રહ્યા છે. ચાહે સુરત હોય, ચાહે આપણે નવસારી હોય કે ગમે તે મંદિર હોય, દરેકમાં આપણે આ જોયું છે. શિકાગો હોય એ બધે. અને પછી બાપા એટલા બધા આમ નિધડકપણે બોલ્યા. અને હકીકતમાં 3 જ વર્ષમાં રિસેશનમાં એ વખતે બાપાએ આખું શિખરબદ્ધ મંદિર પહેલું ભારતમાં લંડનમાં ઊભું કરી દીધું. એની પાછળ સમર્પિત ભક્તોની ગાથા છે. એવા સમર્પિત ભક્તો જે ગુણાતીતે તૈયાર કર્યા હતા એમ બાપાએ પણ તૈયાર કર્યા છે. रागजी शास्त्री जी योगी प्रमुख जी ब्रह्म स्वरूप गुरु रूपे मणिया छे श्रीजी. रागजी शास्त्री जी योगी प्रमुख जी ब्रह्म स्वरूप गुरु रूपे मणिया छे श्रीजी. हो मुक्तिनु द्वार ए कहाव्या छे સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવ્યા છે, મૂળ અક્ષરને લાવ્યા છે. ગુણાતીતાનંદ સ્વામી થાણા ગાળોળની અંદર જસા ગોરના ઘેર ગયા અને એનો વ્યવહાર જબરો ભીડમાં હતો. અને 1 રૂપિયાની બાજરી પણ ગામમાં મળીને અહીંયાની આંખમાં આંસુ આવી ગયા. અને પછી જોયું કે કશું ઘરમાં નથી. સ્વામી કોઈ હરિભક્તોના ઘરે કંઈ પાક્યું નથી. એટલે વરસાદની ધૂન કરીને વરસાદ વરસ્યો. પ્રમુખ સ્વામી મહારાજ પણ એક વખત 1990માં લંડનમાં આવા દુષ્કાળ વખત ભારતમાં રાત્રે કલાક બેસીને એ ધૂન કરતા. એમને એટલો બધો પ્રેમ હરિભક્તો દુઃખી થાય એ આપણેથી કેવી રીતે થાય સહન. તો આ પ્રમાણે સ્વામીનું આવું જીવન હંમેશા હરિભક્તો પરાયણ રહેતું. તો આવો આ ગુણાતીત હેતુનો વારસો પ્રમુખ સ્વામી મહારાજે આ પ્રમાણે ખરેખર નિભાવેલો છે. અને આ આપણને અત્યારે કહે છે ને કે સ્મૃતિઓ ઉભરી આવે વાત્સલ્ય પ્રતિમા તણી. એ વાત્સલ્ય પ્રતિમાની બધી અનંત સ્મૃતિઓ અત્યારે આપણા મગનમાં ઉભરી આવે છે. તો આપણે તો હવે એટલી જ પ્રાર્થના કરવાની કે હવે આ જે હેતની જે વર્ષા છે કે સિંચો એવું વારી, સિંચો એવું વાત્સલ્ય વારી, સુકાયેના મુજ જીવનની પ્રેમ લતિકા, સ્નેહ લતિકા. કે અમારો જે પ્રેમ અને અમારો જે હેતભાવ છે એ કોઈ દિવસ સુકાય નહીં. તો જેવી રીતે પ્રમુખ સ્વામીએ અમારા ઉપર હેતની વર્ષા બધા ઉપર કરેલી, એવી રીતે એવી પ્રકારની વાત્સલ્યના વારી અમારી ઉપર હંમેશા અમને સિંચતા જ રહેજો અને સિંચતા જ રહેજો. બ્રહ્માંડે શ્રીજી સંગાથે પૂજાઈ રહ્યા તમે મહિમા સાથે. બ્રહ્માંડે શ્રીજી સંગાથે પૂજાઈ રહ્યા તમે મહિમા સાથે. જી ઠેર ઠેર ગુણ લગાવાય કે ઉત્સવમાં ઘેલા થાય. ઠેર ઠેર ગુણ લગાવાય કે ઉત્સવમાં ઘેલા થાય. ઉત્સવમાં ઘેલા થાય. ઉત્સવમાં ઘેલા થાય. ઉત્સવમાં ઘેલા થાય. ઉત્સવમાં ઘેલા થાય.
ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર, સહજાનંદ એક પરમેશ્વર. ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર, સહજાનંદ એક પરમેશ્વર. અક્ષર પુરુષોત્તમ મહારાજ, પ્રમુખ સ્વામી માં વિચરે આજ. 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 એમ સમજીને લેશે નામ, તે તો જાશે અક્ષરધામ. એમ સમજીને લેશે નામ, તે તો જાશે અક્ષરધામ. તે તો જાશે અક્ષરધામ. તે તો જાશે અક્ષરધામ. ફૂલડે વધાવો રે, ફૂલડે વધાવો રે, સ્વામી શ્રીજી પધાર્યા છે. આરતી ઉતારો રે, આરતી ઉતારો રે, ગુણાતીત ને લાવ્યા છે. જય જયકાર ગુંજાવો રે, મંગળ ગીતો ગાવો રે, શરણાયું બગડાવો રે, નોબતું રડકાવો રે. સ્વાગત કરીએ આજ કે હૈયા. પણ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના સમયની અંદર અનેક સંતો અને હરિભક્તોને બ્રહ્મવિદ્યા ભણાવી. યોગીજી મહારાજ કહેતા કે ગુણાતીતાનંદ સ્વામીએ 200 જણને બ્રહ્મવિદ્યા ભણાવેલી અને એક પાછા બીજા 200 ને બ્રહ્મવિદ્યા ભણાવશે. આવું પણ યોગી મહારાજ ઘણીવાર કહેતા. તો ગુણાતીતાનંદ સ્વામી આવી રીતે બધાને બ્રહ્મવિદ્યા ભણાવી કહેતા, બધાને એવા નિર્વાસનિક એકાંતિક ભક્ત બનાવેલા. તો આજે ગુણાતીત વારસો એ ઠેઠ શ્રીજી મહારાજના સમયથી ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજે પોતે એ રીતે આ જે વારસો એ પૂજ્ય મોહન સ્વામીને આપ્યો અને પોતે પોતાના હસ્તાક્ષરમાં લખીને ગયા કે આ જે ગુરુપદ છે એ હું પૂજ્ય મોહન સ્વામીને આ રીતે સોંપું છું. તો આપણે બધા ખરેખર બહુ ભાગ્યશાળી છીએ કે આપણને આવા ગુણાતીત સંત, ગુણાતીત ગુરુ, એનો જે યોગ એ અખંડ આપણને એ રહ્યો છે. અને આપણા જીવનની અંદર છતી દેહે આપણે આ એકાંતિક ધર્મ સિદ્ધ કરી અને આપણે સાચા ભક્ત બનીએ અને ભગવાનનું જે નિર્દોષ દિવ્ય સ્વરૂપ છે એને ઓળખીએ અને એ રીતે આપણે સાચા ભક્ત બની અને અક્ષરધામના અધિકારી થઈએ. દાસભાવે ભક્તિ કરવાની વાત કરી છે. એટલે અક્ષર બ્રહ્મ સાથે આપણે એકતા કરી અને મહારાજના દાસ થઈને ભક્તિ કરી. અને મહારાજ તો દાસ નહીં, દાસના દાસ થવાની વાત કરી છે. અલૌકિકમાં લૌકિક ભાવ જુએ, અમે તરત ઉદાસ થઈ જઈએ છીએ. આ બધા દિવ્ય સમાજ છે, આખો દિવ્ય સમાજ. તમને સમજાય કે ના સમજાય, પણ મહારાજે આ દૃષ્ટિ રાખીને અને ગુણાતીત ગુરુજનો
મોટા હરિભક્તો, મોટા સંતો બધાને આવી દૃષ્ટિ હતી. એટલે એને લીધે અતિ સુખ. જ્યાં દિવ્ય દ્રષ્ટિ ના હોય ને તમને સુખ ના આવે. યોગી આપા તો કહેતા કે હે શાસ્ત્રીમાં, તમારા સંબંધવાળા ગમે તેવા હોય, માથાનો મુકટ બની. જો કેટલી વાત હોય, ક્યાં સુધી લઈ ગયા. તમારા સંબંધવાળા ગમે તેવો હોય તો માથાના મુકટ માનીએ. અને હે શાસ્ત્રીમાં, તમે તો કૈવલ્ય મૂર્તિ છો, પણ તારા ભક્તો પણ કૈવલ્ય મૂર્તિ મનાય તેવી બુદ્ધિ આપજો. ત્રીજી વાત કહી, હે શાસ્ત્રીમાં, તમે નિર્દોષ બુદ્ધિના ભૂખ્યા છો, એમ રાખશું તો તમે હેત કરશો, અને નહીં રાખીએ તો કાઢી મૂકશો.